માતાજી. તો સવારના 7:30 વાગ્યા છે અને હવે આપણે કામ કરવાનું છે. દીક્ષાબેન ઉઠી ગયા છે ને બ્રશ કરે છે. તો ચાલો દીક્ષાબેનને ગુડ મોર્નિંગ કહી આવીએ. હું ચા બનાવી નાખું. દીક્ષા ગુડ મોર્નિંગ. જય માતાજી. ચાલો તો હવે આજે પણ વરસાદ જેવું જો વાતાવરણ ગાઈસ થઈ ગયું છે બહાર. કાલે પણ હતો ગોંડલમાં વરસાદ, અમારે તો અહીંયા નહોતો. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. તો ચાલો હું મૂકી દઉં ચા. તો ગેસ ચા બની ગયો છે. તો ચાલો હવે આપણે ખારી અને ટોસ્ટનો નાસ્તો કરી લઈએ ગાઈસ. તો ચાલો હવે નાસ્તો કરીને મળીએ. તો ગાઈસ જો અમે પંખા લૂસી નાખ્યા છે ને દીક્ષાબેન લૂછે છે બારી. લૂસાઈ ગઈ દીક્ષા બારી? એક બારી લખ્યા વરસાદ ને પાછી હા વરખ જો મેં ગઈ પંખા લઈ નાખ્યા. વાં જરાક રહી ગયું પંખા. હવે કચરા વાળશું. કપડાં ધોવાઈ ગયા છે. તો ચાલો ગાઈસ હવે હું કચરા વાળી લઉં, પછી મળીએ. શું બનાવસ મમ્મી? ગેસ કર. ગેસ હું બનાવું. ગાઈસ ગેસ કરો શું બને છે? ગાઈસ ને ખબર પડી જાય આપણે થંબનેલ મૂકશું તો. શું છે જો? શું કહેવાય? ઢોકળા. સ્ટીમ ઢોકળા. સ્ટીમ ઢોકળા કહેવાય, ખાટિયા ઢોકળા કહેવાય. અને આ છે લસણવાળી ચટણી ઢોકળા હારે ખાવાની. જોઈએ ક્યાં પીને થઈ ગયા. જરીક વાર રહેવા દઈએ. થોડીક વાર ભલે જાય. તો જો ગાઈસ ઢોકળા બનીને તૈયાર છે અને હવે અમે જમી લઈએ. તો મમ્મી હાલ ઢોકળા થઈ ગયા જમવા. બની ગયા. હો હાલો જમી લઈ. તો ચલો ગાઈસ ઢોકળા ખાવા. દીક્ષાબેને બનાવી. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને મમ્મી અહીંયા હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મમ્મી શું બનાવસ? આ તો બહુ મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. મોડું થઈ ગયું છે. 8 વાગી ગયા. 8 વાગે આપણે રસોઈ થઈ ગઈ હોય પણ આ ડુંગળી બટાટાનું શાક વઘાર્યું છે. ડુંગળી બટાટાનું શાક વઘાર્યું, રોટલીનો લોટ બાંધું ને આપણા હાટું તાર પપ્પા રસ લઈ આવ્યા. તૈયાર રસ. તૈયાર રસ પડ્યો છે ફ્રીજમાં. ये देखो ये ठाकुर फैमिली के जैसा मुझे हिंदी बोलने का मन करता है. इसमें क्या है? એ કાંઈક હતું એમાં કાળું કાળું. અહીંયા દૂધ ગરમ મૂક્યો છે, ધ્યાન રાખજો. હાલો વિડીયો ઉતાર લો પછી ધ્યાન રાખો. પપ્પા અત્યારે જોવે છે મોબાઈલ. દેખાડીએ પપ્પાને. પપ્પા શું કરો એ બોલે. હાલો તો હવે હું દૂધનું ધ્યાન રાખું નકર દૂધ વહી જાય. એ બધું બોલે. ચાલુ જ છે તે. હા હા ઓ એ વાત તમારે ખાવું હોય તો કેવાય તમને આમ કરી દે. લે ડુંગળી બટાટા અમને ઓછું ભાવે, તમને ભાવે. રોટલી દઈએ તાર પપ્પા. જમી લીધું છે. અહીંયા ટેબલ સાફ થઈ ગયું છે, ગેસ સાફ થઈ ગયો. દીક્ષાબેન ઘસે વાસણ.
ચલો દીક્ષાબેન હું કચરા વાળીને તમને વાસણ ધોવડાવું. પછી આપણે કચરો નાખી આવીએ. હું તો નાખીશ તો કચરો નાખીશ. એકલી નહીં, આપણે બે જાણું. મને ન અંધારું છે ને તો બીક લાગે. બહાર બહુ અંધારું છે. જો, આમાં મને બીક લાગે ને દીક્ષા અંધારાની, એટલે આપણે માં દીકરી જાવું નાખીએ. તો ચલો ગાઈઝ ને કહી દે ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. અમારા વ્લોગને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટ પણ કરજો.